બાપુ ઈ ભૂમિ છે, આ કંકુ વર્ણી ભૂમિકા કવિઓને લખવું પડે બાપુ, કાંઈક તો પાવર છે ને આમાં. હવે એમાં આપણે જન્મ્યા છીએ એ કંઈક આપણી કમાણી નહીં હોય. હવે આયા કોક એવા કપાત્ર જન્મ્યા હોય ને પછી પતરાવની પાળમાં તરિયા સીટીઓ મારતા હોય, શું સમજવું બાપુ? બની નો હકાય, આ જન્મથી હોય. અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ સારા સંતાન થાય. અત્યારનું વિજ્ઞાન બાપુ જો ને રાફડો ફાટ્યો છે, ફેશન 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 કરવાય દેવી પડે, આપણું કઈ હાલે એવું છે નહીં. એમાં હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે તમે તો દી ઉઠાડી દીધો હવે આ ફેશનમાં. હે દીકરી, ધરાવીને દાન નીપજે, કડવીને માળું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. બાપુ હારી માં વગેરે હારા દીકરા નો થાય રામ. અને જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ શક્તિ નથી આવી, ત્યાં દેશની આબરૂ સ્ત્રી શક્તિ રાખી ઇતિહાસ ખોલવાની છૂટ. એક એક મહાપુરુષો છે એની વાહે બાપુ જો એ સફળ હોય તો એક એક શક્તિઓનો હાથ છે. આ જેસલ જાડેજો બાપુ તોરલ નો હોત તો આને કોણ ઓળખતું હોત? એક મન કયો હે? આ માલદે આ બાપુ એક હામાં મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે. એ બાયુ એ સુધાર્યા. આ જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. એક કાશીની બજારમાં બાપુ રીંગણા વેસે, હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજ રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું. બાપુ આપણે અખતરોત કરી દેજો ઘરે. અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવનમાં ઉતારો ને, તમારા જીવનનું પરિવર્તન થઈ જાય બાપુ. રૂવાડા ઉભા થઈ જાય રામ. કોની પાસે જઈને વાતો કરી બાપુ? આપ્યું તો છે ઘણું, પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો હોવા જોઈએ ને, ક્યાં નાખવું? અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને તઈ અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય. ગમે વડોદરા પ્રોગ્રામમાં ગયા હતા બાપા મઢુલીએ, એમ હોય રામ. બાકી તો પછી હવે તમારો ઉમળકો ન હોય એમ જે ગેંગે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું. અમારે ક્યાં પિત્તળ કાઢવું? મારો કહેવાનો અર્થ એ છે, ધંધા ગમે એ કરાય પણ જીવનમાં બાપુ કુળને, મા બાપને, ઇજ્જતને, અટકને બાપુ ડાઘ લાગે ને એનું નામ જિંદગી જીવાનો કહેવાય રામ. બાકી તો ઢોરના ઇતિહાસ થઈ ગયા. તમે વિચાર તો કરો, મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, અરે સત્તાધારમાં બાપુ પાડો પૂજાય, દાદો મેકરણ બાપુ ગધાડો ને કૂતરો પૂજાય. અરે આ એક એક માતાજીઓ તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર, ખોડિયાર માને કે મગર છે, મેલડી માને કે બોકડો છે, શક્તિ ને કે સિંહ છે, બહુજન ને કે કુકડો છે. કેમ નો કીધું આ દરબાર પૈસા વાળા સિંહ ને આપણે બનાવી વાહન? કારણ કે કઈ નેઠો જ નથી માણાનો. ચારે શું કરે? એક ભાઈ વાડીએ હુતા હતા આમ લીમડા ને જાય, લીમડા ઉપર કાગડો બોલતો હતો, કા 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 કરતો હતો. ઓલો આમ જાગીને કે ઉડી જાને નગર કે હમણાં કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખી. કાગડો વિચાર કરે તું કવાડો લીયા લીમડો કાપ ને પડે ને હું રહેતો હોઈશું. ફરીને મીડ્યો બોલવા, એટલે એ કે વયો જા, તોય નો વીડ્યો. ફરીને બોલ્યો ને એ કે રે હું ઝૂંપડામાંથી કવાડો લઈ આવું. એ ઝૂંપડામાં જઈ અને બંદૂકની નાળી કવડા હોરી નાખીને કર્યો ભડાકો. કાગડો મરતા મરતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ. લેવા ગયો કવાડો ને મારા દીકરે ભડાકો કર્યો. માણાના બાપુ કોઈ ભરોસા નથી. અમને ખબર છે આ મેં બોલી 21 ને ગઈ 21 ત્યાં હતી, પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનભાઈ, એ અમને ખબર છે. પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા. મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ છે રામ. બાકી અમને જે સંતોએ આપ્યું છે એ ઉજળી કરવા માટેની વાત છે. બાકી મરી જવાનું છે વાત પાકી. જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે. આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી. કોઈ આપણા હગા નથી થતા. હમણાં વસરાજની વાત કરી, તમે વિચાર તો કરો, ગાયું વાળાની ગાયું શું કામ મરવું પડે? પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ, મારા ગામની દીકરી છે, મારા ગામનો સાધુ છે. બાપુ ખપી ગયા રામ. એની વાંહે જો ભલામણા આપણે એક હારા બે વેણ નો કઈ હકીતો તો ભાઈ. અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું ને પાનની દુકાને અમે ઉભેલા. આ બનેલી હકીકતની વાત તમને કરું. એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, બે જમાદાર હતા ને. આમથી ઢોરા બધા હાંકતા હાંકતા, ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે, ઢોરાને બહાર કાઢીને પાંજરા પોળમાં મૂકવા જવાનો હોય ગમે હોય. એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જતા હતા. એમાં એક ગાય એક જમાદારની વાહે થઈ આમ માથું મારવા. એટલે ઈ જમાદાર અમે ઉભા હતા ને અહીંયા થોડા થોડા આવતા રહ્યા.
એટલે મેં કીધું જમાદાર શું પણ આ બજારી જ્યાં ખાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાઈ પીવે ખાવા દો ને. મેં કીધું આ શું કામ ને આવું કરો છો? તો નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને. પછી મેં એમને પૂછ્યું તમે કેવા છો? એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું. બીજા ભાઈને પૂછ્યું મેં કીધું તમે કેવા છો? એ કે હું દરબાર છું. મેં કીધું ભલા માણા આ દરબારો ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખૂંટા થઈને ખોડાણા છે ને તમે ગાયું ના હાકો છો રામ? ઈ કે પેટ આટું બધું. અરે તારા પેટને બાપુ ઓજરા ફોડી નખાય ફોડી. આ જિંદગીમાં રોટલા ક્યાં નથી? કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે છે ગાંડા. અને મેં એમ કીધું કે નો ભરાતું હોય તો ફોડી નખાય. ગાયુંની વાહે આ દિશા ન હોય. અને તેથી બાપુ દરબારે નહોતો છોડ્યો પણ એ બામણે બાપુ પટ્ટો કેડે છોડ નાખ્યો હોય ને હબાકો આવી ગયો. એટલે મેં કીધું ભૂદેવ કેમ તમે પટ્ટો ખોલ્યો? એ કે પોલીસ સ્ટેશન પહોંચું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બામણના પેટનો નહીં. આજ મને ખબર પડી કે આવા હજીએ જીવે છે બાપુ. ગાયું હાટું બાપુ માથા દઈ દીધા માથા. આમ તમને વિચાર તો કરો કે સોરીએ સીડેલો હોય અને ઈ વરમાળાયું તોડીને ઘોડે સીડ્યા છે એને કઈ આ જીવનનો મોહ જ નહીં હોય રામ. મારે એ થવું છે વસરાજ લ્યો પણ અમારી બેટી જીકટ નથી હાલતી. આ પતે એ તો બાપુ લોહીની ખુમારી હોય માના ધાવણની તાકાત છે બાપુ. એટલા માટે હું માયોને ખાસ કહું દીકરીઓને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ ત્યારે તમે મોડું ખાશો નહીં, મોડું બોલશો નહીં, મોડું વિચારશો નહીં. અને જો સમય મળે ને તો રામાયણ ગીતાના 2 પાના વાંચજો બાપુ. જો આજે રામ જેવા દીકરા ન થાય તો તમારો ગુલામ થઈ જો રામ. આપણા ગ્રંથોની તાકાત છે રામ પણ આ કરવું જ નથી. વહુ હારો 2 ભેગા પાણી પૂરીઓ ખાતા હોય કેવા છોકરા થાય. એમાં કઈ બાબુ મહારાણા પ્રતાપ કે શિવાજીની આશા ન રખાય. ખોટી વાત છે ઠીક છે. આખી દુનિયામાં વંટોળિયા છે આપણે વરાળું કાઢી એટલું બાકી આમાં કઈ સુધારા આપણેથી સુધારો થાય એવું નથી. એટલે તો સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુ એમ કહેતા હોય જેને જેને કહું એ કયું ન માને ગાંડો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. સતાર બાપુ બોલ્યા ભલામણ. જેસલ જાડેજો કચ્છનો બારવટીયો એમ કહેતો એક રોઈ રોઈ હવે કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અરે દેવીદાસ બાપુની ભેળા અમરમાં એમ કહેતા હોય કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે મારા ભજનને. આ દેવાંગી સમજી શકે આ જગત શું સમજી શકે રામ. સંતો તો બાપુ રુદિયા રોયા છે પણ માણા માર્ગે જ ચડવા. આ બાવાને શું માગી ખબર ત્યાં દીધી 10ની નોટી તે ઘણા કે આ સાધુને બ્રાહ્મણોને શું કે પગે લગાડવાના કે પૈસા મળે ને આરતી ઉતારે ને પગે એ લાગે ને પૈસા મૂકે. મેં કીધું આ પૈસા મૂકે છે ને એથી 4 ગણા ગાળ્યું દે એ તને નહીં ખબર. અરે આ સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. બાપુ આ બાવલિયા ન હોત ને તો તમે નું જાત ક્યાં ઈ તો કયો મને રામ.